સ્વિફ્ટ ડીઝલ ગાડી આપણા ત્યાં નેક્સ્ટ સર્વિસમાં આવી હતી. જે ગાડીની અંદર અમે ઓઇલ, પાણી, ડીઝલ ફિલ્ટર, એર ફિલ્ટર, એસી ફિલ્ટર બધી વસ્તુ ચેન્જ કરી હતી સર્વિસ પ્રમાણે. તો ગાડી તમને કિલોમીટર બતાવું અને કસ્ટમર માટે શૌર્ય મોટર્સ નામથી અમે સ્ટીકર બનાવ્યું છે. જે સ્ટીકર ઓલરેડી કસ્ટમરને યાદ રહે કે આપણે કેટલા કિલોમીટર પછી હવે એને ઓઇલ, પાણી ચેન્જ કરાવવાનું છે. તો એના માટેનું સ્ટીકર લગાવ્યા પછી બી કસ્ટમરોની ભૂલ તમને આ વિડીયોમાં બતાવું. જોઈ શકો છો સ્ટીકરની અંદર કિલોમીટરમાં જે અમે વસ્તુ ચેન્જ કરી છે એ જગ્યામાં મેં ખરાની નિશાની કરી અને જે નથી ચેન્જ કર્યું તેમાં ચોકડી મારી છે. તો આ કિલોમીટર પ્રમાણે જે ઓઇલ ચેન્જ થવું જોઈએ એ તમે ડિજિટલ મીટરમાં તમને બતાવું છું. તમે જોઈ શકો છો 2500 કિલોમીટર કસ્ટમરે વધારે કિલોમીટર ફેરી નાખી છે, મતલબમાં સર્વિસ પ્રમાણે જે આવવું જોઈએ તે પ્રમાણે. સ્ટીકર લગાવ્યા છતાં પણ કસ્ટમરોની ભૂલ થઈ જાય છે. ઘણીવાર એવું લાગે છે કે ભાઈ નજીકના એરિયામાં જ અમે ફરીએ છીએ, તો એને કસ્ટમરને ટેલી યાદ રહે તેના માટે અમે આ સ્ટીકર લગાવી હોય છે કે નેક્સ્ટ સર્વિસ ક્યારે. હવે આ 2500 કિલોમીટર નેક્સ્ટ ટાઈમ તમે 2000, 2500, 2000 એ રીતે તમે જે ઓઇલ વધારે ફેરી નાખો છો. સારા ઓઇલ નાખ્યા પછી બી ગાડીની અંદર જે તમે વધારે કિલોમીટર ફેરી નાખો એના કારણે એન્જિનમાં પ્રોબ્લેમ થાય છે અને કસ્ટમરોને એવું લાગે છે કે તમે ઓઇલ સારું નથી નાખ્યું, પરંતુ એવું નથી હોતું. તમે ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવો, તમારી ગાડીઓના એન્જિન એકદમ પાવરફુલ રહેશે. જેથી કરી કસ્ટમરને યાદ રહે એના માટે અમે આ સ્ટીકરો બનાવ્યા હોય છે કે ભાઈ તમે નેક્સ્ટ સર્વિસ તમે આ ટાઈમે કરાવી દો, જેથી કરી તમારી ગાડીઓના એન્જિન સારા અને પાવરફુલ રહે એના માટે આ સ્ટીકર માર્યા છે. તો અમે આવી પછી તમે બી કોઈ એવી ભૂલ ના કરતા જેથી કરી તમારી ગાડીઓની અંદર એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ થાય. તો ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરવાથી ગાડીનું એન્જિન પાવર પિકઅપ બધું સારું રહે છે. તો ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવો. અને નેક્સ્ટ સર્વિસનું બી સ્ટીકર અમે માર્યું છે, તમને આ વિડીયોમાં બતાવી દઉં. તમે જોઈ શકો છો નેક્સ્ટ સર્વિસનું સ્ટીકર, તેમાં ખાલી ઓઇલ, પાણી ચેન્જ કર્યું છે. બાકી નેક્સ્ટ સર્વિસ જ્યારે કરવાની છે તે લખ્યું છે નેક્સ્ટ સર્વિસ તરીકે. અને અત્યારે જ આપણે એ ગાડીમાં એર ફિલ્ટર, એસી ફિલ્ટર બધું ચેક કર્યું, એકદમ પરફેક્ટ છે. એટલે એર મારીને ઓકે કરી દીધું છે. એટલે નેક્સ્ટ સર્વિસમાં એને ચેન્જ કરવાની જરૂર પડશે. અત્યારે બધું ઓકે છે, મતલબમાં ઓઇલને પાણી જ અમે ચેન્જ કર્યું છે. 4 વ્હીલ બ્રેક સર્વિસથી લઈને ટોટલી કામ કરી દીધું છે. તો તમે કોઈ પણ જગ્યા પર સર્વિસ કરાવો છો ગાડી, તમારી વર્કશોપમાં, કોઈ પણ તમારા ફ્રેન્ડ સર્કલમાં, તો એની અંદર મેકેનિકલ હંમેશા કોઈ બી મેકેનિકલ હોય એ એમની રીતે એમનું સ્ટીકરને બધું લગાવે જ છે. તો તમે ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરાવો તો તમારી ગાડીઓના એન્જિનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને તમે લોંગ સમય તમારા એન્જિનની રક્ષા કરી શકો. તો આ વિડીયો તમારી જાણ માટે જ હતો. તો સાવચેતી રાખજો જેથી કરી તમારી ગાડીઓ પાવરફુલ ચાલે અને ટાઈમ ટુ ટાઈમ સર્વિસ કરવાથી તમારા એન્જિનની લાઈફ વધી જાય.